જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના વિરોધમાં આજ રોજ મંગળ બજાર, પદ્માવતી અને મુનશી ખાંચામાં વેપારીઓએ આજે જડબે ચલાક બંધ પાડ્યો છે તથા મૃતકોની શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। કાશ્મીરના પહેલગામની દુર્ઘટનામાં નિર્દોષ પર્યટકોની હત્યા આતંકવાદીઓએ કરી હતી। સમગ્ર દેશમાં ઘટનાના પ્રત્યાઘાત પડ્યા છે, ત્યારે શહેરના મંગળ બજાર, પદ્માવતી શોપિંગ સેન્ટર, મુનશી ખાંચો, ચાર દરવાજા વિસ્તારમાં લારી ગલ્લા એસોસિએશન દ્વારા સ્વૈચ્છિક રીતે પોતપોતાના વેપાર બંધ રાખી ધંધો બંધ રાખ્યો છે અને મૃતકોને શ્રદ્ધાંજલિ આપી છે। આ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે પોલીસ દ્વારા ચાપતો બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો છે। જો કે પોલીસ તંત્ર પાસે આ તમામ વિસ્તારો બંધ રહેવા બાબતે કોઈ સત્તાવાર માહિતી નથી, પરંતુ વેપારીઓ બંધ પાડવાના છે તેવી માહિતી વહેતી થતાં તકેદારીના ભાગરૂપે બંદોબસ્તની યોજના કરવામાં આવી હતી। અગ્રણી જય ઠાકોર દ્વારા સ્વૈચ્છિક બંધ સંદર્ભે જણાવ્યું હતું। આજરોજ મંગળ બજાર વેપારી મહાજન મંડળ પૂર્વ વિભાગ, પશ્ચિમ વિભાગ, મુનશી ખાંચા એસોસિએશન, પદ્માવતી શોપિંગ સેન્ટર, વાસણ બજાર, કલા મંદિરનો ખાંચો અને સમગ્ર લારી પથારા એસોસિએશન જે ચાર દરવાજા વિસ્તારની અંદર છે એમના દ્વારા સખત બંધ પાડવાની અંદર આવ્યો છે। આ બંધનું મુખ્ય કારણ એ હતું કે પહેલગામ ખાતે જે પાકિસ્તાન દ્વારા આતંકવાદી હુમલો કરવાની અંદર આવ્યો, જેની અંદર આપણા સનાતની ભાઈઓને ધર્મ પૂછીને એમને ગોળી મારવાની અંદર આવી, એના વિરોધની અંદર અને આપણા જે ભારત દેશના નાગરિકો જે શહીદ થયા છે એમને એક શ્રદ્ધાંજલિ સ્વરૂપે આજરોજ આ બંધ પાડવાની અંદર આવ્યો છે। સાથે સાથે આ તમામ વેપારી મિત્રોની આજે 800 થી વધારે વેપારી મિત્રો, 400 થી વધારે પથારા એસોસિએશનના મિત્રો એક સાથે જોડાયા છે અને ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબને અપીલ કરે છે કે ઘણીવાર પાકિસ્તાન સાથે પહેલા યુદ્ધ થયું છે ને હર હંમેશ ભારતનો જ વિજય થયો છે, પણ આ વખતે ફરીથી યુદ્ધ કરવાની અંદર આવે અને આ વખતે દુનિયાના નકશા ઉપરથી પાકિસ્તાનનું નામો નિશાન મિટાઈ દેવાની અંદર આવે એવી અમારા સર્વે વેપારી મિત્રોની અપીલ છે અને સાથે સમર્થન છે સરકારને કે જ્યારે પણ અમારા વેપારી મિત્રોની જરૂર પડશે ત્યારે અમે તન મન ધનથી સરકારની સાથે ઊભા રહીશું ને ખભેથી ખભા મિલાઈને આ પાકિસ્તાનની સામે લડીશું। એક સમય હતો કે જે વખતે મંગળ બજાર સોમવારના દિવસે બંધ રહેતું હતું। આજે ખાલી મંગળ બજારનું એક દિવસનું જે ટર્નઓવર છે ને એ 7 થી 9 કરોડની વચ્ચે થાય છે। આ સોમવારના દિવસે કદાચ 2-5 દુકાનો બંધ રહેતી હશે, પણ સાથે સાથે જ એટલી લારી પથારાવાળા વધારે લાગી જાય છે। ઘણા બધાને એવું છે કે ભાઈ આ સોમવાર છે, આજે તો બંધ હોય છે। હવે એવો કોઈ દિવસ રહ્યો નથી। મંગળ બજાર 24 કલાક અઠવાડિયાના ચાલુ હોય, 24 કલાક તો નહીં પણ આખું અઠવાડિયું ચાલુ રહે છે ને સોમવારે પણ બધી જ દુકાનો ખુલી રહે છે।